નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હારી ક્લાસીસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ગઈકાલે આપણે ટીવાય બીકોમ સેમ 6 નો એડવાન્સ અકાઉન્ટિંગ એન્ડ ઓડિટિંગ પેપર 8 નો એપ્રિલ 2023 ના પેપરમાં પ્રશ્ન 1 અને પ્રશ્ન 2 નો પહેલો દાખલો પૂર્ણ કર્યો હતો. તો આજે આપણે શીખવા જઈ રહ્યા છીએ પ્રશ્ન 2 નો બીજો દાખલો, જે પરિવર્તનશીલ અંદાજપત્રનો છે. તો ચાલો સ્ટાર્ટ કરીએ. તો સૌ પ્રથમ આપણે રકમ વાંચીશું, ત્યારબાદ દાખલો કરીશું. તો ચાલો રકમ વાંચીએ. જય લિમિટેડની નીચેની માહિતી પરથી 80 અને 100% ઉત્પાદન શક્તિએ કુલ રકમ દર્શાવતું પરિવર્તનશીલ અંદાજપત્ર તૈયાર કરો. તો જો દાખલામાં એમ કહ્યું છે કે 80 અને 100%ની સપાટીએ પરિવર્તનશીલ અંદાજપત્રમાં કુલ કેટલી રકમ મળે છે તે માટેનું તૈયાર કરવાનું છે. તો રકમ વાંચીને આપણને ખ્યાલ આવી ગયો છે કે આપણે પરિવર્તનશીલ અંદાજપત્ર 80% અને 100% સપાટી માટેનું બનાવવાનું છે. ઓકે, ત્યારબાદ આગળ જઈએ. 60% ઉત્પાદન શક્તિએ ઉત્પાદિત એકમો 9000 છે, જેની એકમ દીઠ પડતર અને વેચાણની માહિતી નીચે મુજબ આપી છે. ત્યારબાદની વિગત આપી છે કે 60% ઉત્પાદન શક્તિ માટે. તો જો આ કોષ્ટકમાં જે પણ માહિતી આપી છે 60% ને લગતી આપેલી છે કે 60% ઉત્પાદન શક્તિએ ઉત્પાદિત એકમો કેટલા થાય છે? 9000, અને તેની એકમ દીઠ પડતર નીચે મુજબ આપી છે. તો ચાલો જોઈએ. प्रत्यक्ष माल सामान 80 रुपया, प्रत्यक्ष मजूरी 40 रुपया, प्रत्यक्ष खर्चा 12 रुपया, कारखाना खर्च में चलित खर्च 25 रुपया, कारखाना खर्च में स्थिर खर्च 30 रुपया, वहीवटी खर्चा में स्थिर खर्चा 10 रुपया, वेचाण खर्चा में 20 रुपया है, जेमांथी 85% चलित खर्च है ने बाकीना 15% स्थिर खर्च है. त्यारबाद वितरण खर्चा है जे कुल 13 रुपया है, एमां 90% चलित खर्चा है अथवा 10% स्थिर खर्च है. त्यारबाद कुल પડતર આપે છે. कुल પડતર 230 रुपया है, नफो 20 रुपया है અને વેચાણ 250 रुपया है. આ તમામ વિગતો એકમ દીઠ માહિતી એમાં આપેલી છે. એકમ દીઠ માહિતી એટલે એવી માહિતી કે એક એકમ પર આપણને કેટલા રૂપિયા ખર્ચો થશે અથવા એક એકમમાં આપણને કેટલા રૂપિયા નફો થશે. નફો હોય તો નફો, ખર્ચો હોય તો ખર્ચો, આવક હોય તો આવક. તે તમામ વિગતો સાની આપી છે? એકમ દીઠ એટલે એક એકમ પર. એકમ દીઠ એટલે એક એકમ દીઠ. ત્યારબાદ આગળ વાંચીએ વધારાની માહિતી. પ્રત્યક્ષ માલ સામાન 80% સપાટીએ 2.5% અને 100% સપાટીએ 5% ઘટાડો થાય છે. તો જો અહીં યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, હવાલા જ્યાં પણ છે ત્યાં આપણે ટીક કરી મૂકો. તો અહીં હવાલો પ્રત્યક્ષ માલ સામાન છે, તો પ્રત્યક્ષ માલ સામાનમાં આપણે ટીક કરી દઈશું. તો પ્રત્યક્ષ માલ સામાન શું કીધું છે કે 80% સપાટીએ 2.5% અને 100% સપાટીએ 5% નો ઘટાડો થાય છે. તો આ યાદ રાખજો, ઘટાડો થાય છે, વધારો નથી થતો. ત્યારબાદ હવે બીજો હવાલો વાંચીએ. પ્રત્યક્ષ મજૂરી ખર્ચ 100% સપાટીએ 5% ઘટે છે. તો જો જેમ પ્રત્યક્ષ માલ સામાનમાં ઘટાડો થયો તેમ પ્રત્યક્ષ મજૂરીમાં પણ ઘટાડો થાય છે. આ બંને વિગતો ધ્યાન રાખજો. ત્યારબાદ વેચાણના સ્થિર ખર્ચા 70% સપાટી પછી 10% વધે. તો જો વેચાણ ખર્ચા પર હવાલો છે, પણ શાના પર? સ્થિર ખર્ચા પર, ચલિત ખર્ચ પર નથી આપ્યો. આ ખાસ ધ્યાન રાખો વિદ્યાર્થી મિત્રો. તો જોઈએ, વેચાણના સ્થિર ખર્ચા 70% પછી વધે છે, ને આપણે જો કઈ સપાટીની માહિતી બનાવતા છે 80 અને 100%ની સપાટી, તો બંનેમાં 10% વધારો થઈને આવશે. તો આ ધ્યાન રાખજો. હવે ચોથો હવાલો વાંચીએ. વેચાણ કિંમતમાં 80% સપાટીએ 2% અને 100% સપાટીએ 4% ઘટાડો થાય છે. તો જો આમાં પણ ઘટાડો થાય છે, કેમાં? વેચાણ કિંમતમાં. તો જો આપણે જેટલા પણ હવાલા આવે છે એ તમામ હવાલામાં ઘટાડો થાય છે, ફક્ત એક હવાલામાં વધારો થાય છે, જે છે વેચાણના સ્થિર ખર્ચા. બાકી તમામ હવાલામાં ઘટાડો થાય છે. તો આ ખાસ ધ્યાન રાખવું. તો હવે આપણા રકમ વાંચી લીધી સંપૂર્ણપણે. તો રકમ વાંચીને આપણે સૌ પ્રથમ આવી રીતે પત્રક તૈયાર કરી દઈશું, ત્યારબાદ આગળ વસ્તુ. તો જો પત્રક તૈયાર કરવા માટે હું તમને શીખવાડી દઉં કે જે વિગત આપેલી છે, ઓકે, હવે 60%ની માહિતી વિગત આપેલી છે, તો આપણે પેલા 60%ની વિગતોના આધારે પેલા જે પત્રક બનાવશું તેમાં 60% શક્તિનું બનાવશું, ત્યારબાદ 80% શક્તિ માટેનું, ત્યારબાદ 100% શક્તિ માટેનું. તો 3 સપાટી માટેનું પરિવર્તનશીલ અંદાજપત્ર બનાવશું. એમાં 60% પણ લખશું, 80% પણ લખશું અને 100% પણ લખશું. 60% શાના માટે લખી છે કે આધાર તરીકે લેવા માટે, કે તેના આધારે આપણે 80% અને 100% સપાટીએ કેટલું ઉત્પાદન થાય છે તેનો આપણને અંદાજો મળી શકે. ઓકે, તો આ રીતે વિદ્યાર્થી મિત્રો પેલા કોષ્ટક તૈયાર કરી દો, ત્યારબાદ આગળ વધીએ.
હવે તમારું કોષ્ટક આવ્યું છે તે તૈયાર થઈ ગયું છે. તો હવે આગળ વધીએ. તો જો દાખલામાં આપણને કીધું છે કે 80% અને 100% ઉત્પાદન શક્તિ કુલ રકમ દર્શાવતું પરિવર્તનશીલ અંદાજપત્ર શોધો. ને આપણા પાસે એકમ દીઠ માહિતી અંદર આપેલી જ છે. ઓકે, તો જો જે માહિતી આપેલી છે તે માહિતી લખતા જઈએ. પહેલા જો એકમ દીઠ પ્રત્યક્ષ માલ સામાન આપેલા છે, તો અહીંયા જો આવી રીતે કોષ્ટક દર્શાવે તેમાં જો અહીંયા એકમ દીઠ લખ્યું છે, અહીં રકમ લખેલો છે, અહીંયા એકમ દીઠ રકમ, એકમ દીઠ રકમ. તો જ્યાં એકમ દીઠ કિંમત લખેલી છે ત્યાં 60% ની ઉત્પાદન શક્તિમાં આપણે એકમ દીઠ કિંમત પહેલા લખી લઈએ. તો જો પ્રત્યક્ષ માલ સામાન 80 રૂપિયા છે, તો અહીં આપણે 80 લખી દઈએ. ત્યારબાદ પ્રત્યક્ષ મજૂરી 40 રૂપિયા છે, તો પ્રત્યક્ષ મજૂરી 40 રૂપિયા લખી દઈએ. ત્યારબાદ પ્રત્યક્ષ ખર્ચા 12 રૂપિયા, 12 રૂપિયા લખી દઈએ. કારખાનાના ચલિત ખર્ચામાં આવેલા કારખાના પરસ ખર્ચામાં ચલિત ખર્ચા ત્યાં કેટલા લખવા કીધા છે? 25 રૂપિયા. તો ત્યાં આપણે 25 રૂપિયા લખી દઈએ. ત્યારબાદ કારખાનાના સ્થિર ખર્ચામાં કેટલા રૂપિયા છે? 30 રૂપિયા. તો આપણે 30 રૂપિયા લખી દઈએ. ત્યારબાદ વહીવટી ખર્ચાના સ્થિર ખર્ચા, તો અહીં આપણને દેખાય છે વહીવટી પરસ ખર્ચામાં સ્થિર ખર્ચા, ત્યાં કેટલા લખીશું? 10 રૂપિયા. તો અહીંયા આપણે 10 રૂપિયા લખી દઈએ. ત્યારબાદ વેચાણ ખર્ચા આપેલા છે, કુલ આપેલા છે આપણને 20 રૂપિયા, એના 85% ચલિત છે. જો વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો, અહીં વેચાણ ખર્ચાનો કુલ આપેલ છે, એના 85% ચલિત છે. તે આપણે કેલ્સીપર કરવાનું કે 20 રૂપિયાના 85% આપણે કરવાના. તે કેલ્સીપર કરો વિદ્યાર્થી મિત્રો. તો કરીએ 20 ના 85%, 17 રૂપિયા આવશે. તો 17 રૂપિયા એ શું કહ્યું છે? ચલિત ખર્ચા. વેચાણના ચલિત ખર્ચામાં કેટલા લખીશું આપણે? 17. અને બાકીના જે 3 રૂપિયા હશે તે આપણે કેમાં લખીશું? સ્થિરમાં. થઈ ગયો વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ વિતરણમાં વાંચીએ. વિતરણમાં કીધું છે 13 રૂપિયા કુલ આપેલા છે, તેના 90% ચલિત છે. જે તમને 13 દેખાય તેને 90% કરો તો 11.7 આવશે. તો 11.7 કેમાં લખવાના વિદ્યાર્થી મિત્રો? ચલિત ખર્ચા. તો અહીંયા આપણે લખીશું 11.7 માઇનસ 13 કેટલા આવશે? 1.3. 1.3 આપણે કેમાં લખીશું? સ્થિર ખર્ચમાં. તો પહેલા જેટલી માહિતી આપેલી છે તે જોઈને આવી તો તમને માહિતી લખતા આવડી ગઈ. ત્યારબાદ એમાં કુલ પડતર આપેલી છે 230 રૂપિયા. આપણે કુલ પડતરમાં 230 રૂપિયા કરી દઈશું. કરી દીધા. ત્યારબાદ નફા આપેલો છે, નફામાં 20 રૂપિયા કીધું છે, આપણે 20 રૂપિયા લખી દઈએ. અને વેચાણમાં 250 રૂપિયા, તો 250 રૂપિયા લખી દઈએ. ચલો, આટલી વિગતમાં તમે તો જે વિગત આપી છે તે જ વિગત લખી બેઠું. ઓકે, તમે કોઈ નવી વિગતો લખી છે નથી. આમાં પણ જોઈ લો, જે વિગત આપેલી હતી તે તમે બેઠી લખી દીધી. હવે આમાં ખાલી સરવાળા બાદબાકી કરવાનો બાકી છે, તે પણ આપણે કરી દઈએ. તો જો આ ત્રણ કિંમતનો સરવાળો 80 ને 40, 120 ને 12, 132 રૂપિયા થશે અનુમાનિત. જોઈ લો, જો કરી લે 80, 40 ને 12, 132 થાય છે. તો આ ત્રણ નો સરવાળો અહીંયા પ્રાથમિક ખર્ચામાં અહીં લખી દેવાનો. ત્યારબાદ આ ત્રણ નો સરવાળો જે આવ્યો પ્રાથમિક ખર્ચા, તેનામાં આ સ્થિર ખર્ચા અને ચલિત ખર્ચા એ બંનેનો સરવાળો કરીને અહીં લખી દેવાનો. આપણે લખીએ 132 પ્લસ 30 પ્લસ 25 કેટલા આવશે? 187. ચલો, અહીં 187 લખાઈ ગયા બાદ અહીં કેટલા આપેલા છે? 10 રૂપિયા. તે 10 રૂપિયા એનો ઉમેરી કરી દેવાનો. અહીં થઈ ગયા 197. ને ત્યારબાદ 197 માં આ તમામ કિંમતો નો સરવાળો કરશો તો તમને 230 પ્રાપ્ત થઈ જશે. તો હવે તમારી 60% ઉત્પાદન શક્તિ માટેની એકમ દીઠ કિંમત સંપૂર્ણપણે પૂર્ણ થઈ ગઈ છે. તે તમામ કિંમત આપણે લખી દીધેલી છે. અને 60% ની ઉત્પાદન શક્તિ આપણને એકમો કેટલા આપેલા છે? 9000 એકમો. આપણે 9000 એકમો કશાક લખી દઈએ, અહીંયા લખી દઈએ છે.
એકમો. તમને દેખાશો કે વિદ્યાર્થી મિત્રો? ચલો પહેલા આટલી વિગત ઉતારો, ત્યારબાદ આગળ વધીએ. ચલો આટલું થઈ ગયા બાદ હવે જો એકદમ સિમ્પલ, જેટલી વિગત આપેલી આપણે તેટલું જ કામ કરે, વધારે કોઈ કામ કરવાનું નથી. જો આપણે પેલા જે એકમ દીઠ કિંમત આપેલી હતી દાખલામાં, તે આપણે એકમ દીઠ કિંમત લખી દીધી, એકમો લખી દીધા. હવે એકદમ સિમ્પલ વસ્તુ કરવાની છે વિદ્યાર્થી મિત્રો. આ જેટલી પણ એકમ દીઠ કિંમત છે ને, તે બધી એકમ દીઠ કિંમતને 9000 સાથે ગુણાકાર કરી દેવાના છે, ને જેટલો રકમ આવે તે બધી જ રકમ અહીંયા લખાઈ જવાનું છે. ઉદાહરણ તરીકે અહીંયા 80 આપી છે મારા સામાન્ય, તો 80 ગુણ્યા 9000 તો કેટલા આવે? 7,20,000. તે તમારે અહીંયા લખવાના છે. સમજ પડી? તે જ મુજબ 40 ગુણ્યા 9000 કેટલા આવશે? 3,60,000. 3,60,000 અહીંયા લખી દો. $3,60,000 લખી દીધા. ત્યારબાદ જો કેટલા છે? 12, તો 12 ગુણ્યા 9000 1,08,000, તો 1,08,000 અહીંયા લખી દો. ત્યારબાદ 132 છે, તો 132 ગુણ્યા 9000 11,88,000 લખી દો. ત્યારબાદ કેટલા છે? 30 ગુણ્યા 9000, 30 ગુણ્યા 9000 2,70,000. 25 ગુણ્યા 9000 2,25,000. 187 ગુણ્યા 9000 16,83,000. ચલો ત્યારબાદ 10 ગુણ્યા 9000 તો 90,000. 197 ગુણ્યા 9000 17,70,000. 3 ગુણ્યા 9000 27,000. 27,000. 17 ગુણ્યા 9000 1,53,000. 1.3 ગુણ્યા 9000 11,700. 11.7 ગુણ્યા 9000 1,05,300. ત્યારબાદ 230 ગુણ્યા 9000 20,70,000. 20 ગુણ્યા 9000 1,80,000. 250 ગુણ્યા 9000 22,50,000. ચલો તો પહેલા દાખલામાં જે વિગતો આપી છે તે વિગતો મુજબ પત્રક તૈયાર કરી દેવાનું, જે આપણે તૈયાર કરી દીધેલું છે. પહેલા 60% શક્તિ માટેની એકમ દીઠ કિંમત લખવાની હતી, તે આપણે લખી દીધી. 60% માટેની રકમ શોધવાની હતી, તે આપણે શોધી નાખી. ત્યારબાદ આગળનું પગલું લેવાનું. તો જો આ રકમ જે શોધી તેમાં તમને અમુક કન્ફ્યુઝન હશે, સર આમાં 132 ગુણ્યા 9000 નહીં કરવાના, આનો સરવાળો કરવાનો. તો બરાબર છે, તમારે તમે જે રીતે કરો તે રીતે સાચી જ છે. આ 3 નો સરવાળો અહીંયા લખો તો પણ ચાલશે. પછી ત્યારબાદ આ બંનેનો સરવાળો કરીને અહીંયા લખો તો પણ ચાલશે. ત્યારબાદ એમાં આ 90,000 ઉમેરીને અહીંયા કરો તો પણ ચાલશે. ઇન શોર્ટમાં આ બધું ટોટલ એક સરખું આવવું જોઈએ. થઈ ગયું? હવે તમે અહીંયાનો સરવાળો કોઈ 132 થાય તેનો 9000 સાથે ગુણાકાર કરશો તો પણ રકમ સેમ આવશે, અને આ 3 નો સરવાળો કરશો તો પણ આ રકમ સેમ જ આવશે. ચલો હવે આગળ જઈએ. તો જો આ તો આપણે 60% ઉત્પાદન શક્તિ માટેના રકમ અને એકમ દીઠ કિંમત લખી કાઢી. પણ આપણને જોઈતું શું છે? 80% અને 100% સપાટી માટે. જો હમણાં સુધીમાં તમે જેટલી પણ રમાણ કરીને તેની કોઈ વેલ્યુ નથી, તેના કોઈ માર્ક્સ નથી. તમારે માર્ક્સ શાના છે? 80% અને 100% સપાટી માટેના.
તમે જે આ બે ખાના ભરશો ને તેના તમને માર્ક્સ મળશે, બાકી બધી વસ્તુ જે તમે કરી તેના કોઈ માર્ક્સ ન મળશે. ઓકે, તો હવે ધ્યાન આપજો ખાસ કરીને કે જો અહીં તમને દેખાય છે 60% ઉત્પાદન શક્તિ માટે કેટલા એકમો છે? 9000. પણ 80% કેટલા થાય અને 100% કેટલા થાય એ તમને ખ્યાલ નથી. તો સૌ પ્રથમ આપણે ઉત્પાદનના એકમો શોધીશું તો તમને રકમ મળશે. જેમ કે જો અહીં તમે કેવું કર્યું કે એકમ દીઠ કિંમત તમને આપેલી હતી, એકમ દીઠ કિંમત આપેલી હતી. હવે તમારે અહીં રકમ લખવાની છે, તો તમે જે રકમ લખી તે શાના આધારે લખી? એકમોના આધારે લખી. આ જે એકમો હતા તેને ગુણ્યા એકમ દીઠ કિંમત કરે તો તમને કુલ રકમ મળી કે નહીં? તો તે જ હિસાબે અહીં તમને એકમ દીઠ કિંમત તો મળી જશે થાય, પણ એને રકમમાં લખવું હોય તો કઈ રીતે લખતા? આપણે ઉત્પાદનના એકમો જોઈશે ને, તેના માટે પહેલા આપણે ઉત્પાદન એકમો શોધીશું 80% અને 100% માટે. તો કઈ રીતે શોધવાનું? જો વિદ્યાર્થી મિત્રો અહીં 9000 આપેલા છે, તો 9000 ગુણ્યા 80 ભાગ્યા 60 કરો તો તમને ઉત્પાદનના એકમો મળી જશે. કરો છો 9000 ગુણ્યા 80 ભાગ્યા 60 તો કેટલા આવશે? 12000 એકમો. તો 12000 એકમો અહીંયા લખી દઈએ, 12000 એકમો. ત્યારબાદ 12000 એકમો તે જ રીતે 100% માટે શોધીએ. 9000 ગુણ્યા 100 ભાગ્યા 60 15000 એકમો. તો 15000 એકમો મળી જાય. થઈ ગયો. હવે જો સંકોચ ન કરતા તમે એમ કહેશો કે આવું કેવી રીતે કે ડાયરેક્ટ ગુણાકાર બતાવી દીધા, કેવી રીતે આવે તો સમજો, તે પણ બતાવી દો. હવે જેમ કે ઉદાહરણ છે, અહીંયા સપોઝ સમજી લો કે 60% શક્તિએ 60% શક્તિએ ઉત્પાદન કેટલું થાય? ઉત્પાદન 9000 એકમ. તો અહીંયા આપણે કેટલા ટકા શક્તિ શોધવાની છે? 80%. તો 80% શક્તિ માટે ઉત્પાદન કેટલું? તો શું આવશે વિદ્યાર્થી મિત્રો? 80 ગુણ્યા 9000, 80 ગુણ્યા 9000 ભાગ્યા 60. આ થયું. એટલે મેં ડાયરેક્ટ જ કરાવી દીધું. તમારે આ બધી ગણતરીના માર્ક્સ નહીં આવશે, તમારે ખાલી આ જે તમે અંદર રકમ લખશો ને તેના તમને માર્ક્સ મળશે. તો તમે એના માટે ડાયરેક્ટ જ તમને ઈઝી રીતે કરાવી દીધું. અહીંયા જે 9000 છે, 9000 ગુણ્યા બાજુમાં જે દેખાય 80, 9000 ગુણ્યા 80 ભાગ્યા 60 તો તમને ડાયરેક્ટ મળી જશે. હવે તમને ઉત્પાદનના એકમો શોધતા આવડી ગયા હશે. હવે કોઈ પણ દાખલા વિદ્યાર્થી મિત્રો, આ એક દાખલો ચલો, તો હવે તમારા એકમો શોધાઈ ગયા હશે. 80% માં 12000, 100% 15000 એકમો. ત્યારબાદ હવે આપણે જે હવાલા ટીક કર્યા હતા તેના સિવાયની ઉપર તમામ લખતા જઈએ. તો જો તમને દર્શાવજો આપણે હવાલા ક્યાં ક્યાં ટીક કર્યા તો જોઈ લેજો. પ્રત્યક્ષ માલ સામાન પર, ત્યારબાદ પ્રત્યક્ષ મજૂરી પર, ત્યારબાદ વેચાણના સ્થિર ખર્ચા. તો વેચાણના સ્થિર ખર્ચા એટલે અહીંયા એક હવાલા આવશે, વેચાણના સ્થિર ખર્ચા અને વેચાણ કિંમત. તો જો વિદ્યાર્થી મિત્રો મેં તમને કહ્યું બીજા બધા દાખલાનું ખબર નહીં, પણ આ દાખલામાં જો હવાલા છે તો હવાલા આપણે છેલ્લે કરે હવાલા શેરની વિગતો કરી લઈએ તો સારું પડશે. તો ચાલો જોઈએ. આપણે પહેલા જો હવાલા ટીક કરી દીધા છે, પ્રત્યક્ષ માલ સામાન, પ્રત્યક્ષ મજૂરી, વેચાણના સ્થિર ખર્ચા અને વેચાણ કિંમત પર હવાલા છે. તો એના સિવાયની વિગત આપણે બેઠી લખતા જઈએ. તો જો તમને સમજાય તો વિદ્યાર્થી મિત્રો કે જે ચલિત ખર્ચા છે ઉપરના ત્રણ, જો પ્રત્યક્ષ માલ સામાન, પ્રત્યક્ષ મજૂરી અને પ્રત્યક્ષ ખર્ચા, એ ત્રણ ખર્ચા હંમેશા ચલિત જ રહેશે. 100% એ કોઈ ચેન્જ નહીં કરી શકે. આ જે ત્રણ ખર્ચા છે પ્રત્યક્ષ માલ સામાન, પ્રત્યક્ષ મજૂરી અને પ્રત્યક્ષ ખર્ચા, એ ચલિત ખર્ચા છે. તો જે પણ ચલિત ખર્ચા છે તેની એકમ દીઠ કિંમત એક સરખી રહેશે. પાછળ સાંભળજો વિદ્યાર્થી મિત્રો, જે પણ ચલિત ખર્ચા છે તેની એકમ દીઠ કિંમત એક સરખી રહે છે અને જે સ્થિર ખર્ચા છે તેની કુલ રકમ એક સરખી રહે છે. એટલે જે સ્થિર ખર્ચા છે તેની રકમ સ્થિર રહે અને જે ચલિત ખર્ચ છે તેની એકમ દીઠ કિંમત સ્થિર રહે. તો અહીં જો ચલિત ખર્ચા કયા છે? પ્રત્યક્ષ ખર્ચા છે. ચલિત ખર્ચામાં તમને પહેલા જ કીધું કે ઉપરના જે ત્રણ ખર્ચા છે તે હંમેશા સંપૂર્ણપણે ચલિત જ હોય. તો ઉપરના ત્રણ ખર્ચામાં બે ખર્ચાઓમાં હવાલા છે, ત્રીજો ખર્ચા છે પ્રત્યક્ષ ખર્ચા, એ ચલિત ખર્ચા છે. તેમાં મેં તમને કીધું કે ચલિત ખર્ચની એકમ દીઠ કિંમત એક સરખી રહે. તો આ જે અહીંયા 12 છે તો અહીંયા પણ આપણે 12 લખી દઈએ, ત્યારબાદ અહીંયા પણ 12 લખી દઈએ. ચલો, આટલું કામ થઈ ગયું વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ પ્રત્યક્ષ ખર્ચા લખાઈ ગયા. ત્યારબાદ આપણે કારખાના ખર્ચામાં આવે. તો કારખાના ખર્ચામાં સ્થિર અને ચલિત બંને ખર્ચા છે. તો મેં તમને પહેલા સમજાવ્યું હતું કે જે સ્થિર ખર્ચ આવે તેની કુલ રકમ સ્થિર રહે
અને જે ચલિત ખર્ચ આવે તેની એકમ દીઠ કિંમત સ્થિર રહે. તો જે સ્થિર ખર્ચ દેખાય તેની કુલ રકમ આપણે ઉતારી દેવાની અને જે ચલિત ખર્ચ દેખાય તેની એકમ દીઠ કિંમત ઉતારી દેવાની. તો જે અહીં સ્થિર ખર્ચ છે તો સ્થિર ખર્ચમાં જે કુલ રકમ છે 2,70,000 રૂપિયા તે આપણે ઉતારી દેવાની. અહીંયા પણ આપણે લખી દઈશું 2,70,000 રૂપિયા. અહીં પણ લખી દઈશું 2,70,000 રૂપિયા. ચલો થઈ ગયું વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ જો ચલિત ખર્ચ છે તો ચલિત ખર્ચમાં આપણે એકમ દીઠ કિંમત ઉતારી લઈશું. તો અહીંયા એકમ દીઠ કિંમત ઉતારી લે. અહીં 25 છે તો અહીં બી 25 લખી દઈએ. અહીં બી 25 લખી દઈએ. થઈ ગયું. સેમ વસ્તુ નીચે પણ કરી દો. અહીંયા વહીવટી પરસ ખર્ચ છે એમાં સ્થિર ખર્ચ છે. એમાં કેટલા છે સ્થિર ખર્ચ છે તો કુલ રકમ કેટલી છે 90,000. તો અહીં બી આપણે 90,000 લખી દઈશું. અહીં બી 90,000 લખી દઈશું. ચલો ત્યારબાદ નીચે જઈએ તો નીચે વેચાણ ખર્ચામાં સ્થિર ખર્ચા પર હવાલો છે. જો તમને દેખાય જ છે તેમાં ચલિત ખર્ચ જે દેખાય ચલિત ખર્ચમાં આપણે લખી દઈએ તો ચલિત ખર્ચ તો કઈ કિંમત આપણે લેવાની એકમ દીઠ. એકમ દીઠ કિંમત લખી દઈશું 17. તો અહીં લખીશું 17. અહીં બી લખી દઈશું 17. ચલો ત્યારબાદ વિતરણના સ્થિર ખર્ચ છે. વિતરણના સ્થિર ખર્ચ તો કઈ રકમ લેશું આપણે કુલ રકમ 11,700. ત્યારબાદ વિતરણના ચલિત ખર્ચ છે. ચલિત ખર્ચની કઈ કિંમત લેશો એકમ દીઠ 11.7. 11.7 આટલું થઈ ગયું. જો હવે તમને પ્રશ્ન થશે કે આવી જે કારખાના પરસ ખર્ચ પ્રાથમિક પડતર એ બધીની વિગત કેમ ના કરી. તેની ન કરાય કારણ કે એમાં આ બધા જે ઉપરના ખર્ચા છે એનો સરવાળો આવે. તે સરવાળો આપણો ખોટો થઈ શકે કારણ કે હવાલા છે ને હવાલા આપણે કર્યા નથી એટલે આપણે લીધા નથી. આપણે કઈ વિગતો લીધી જે પ્રોપર ખર્ચા છે તે જ વિગતોને આપણે અહીં ગણતરી કરી છે. તેમાં બી સ્થિર અને ચલિત. જે સ્થિર ખર્ચ છે તેની કુલ રકમ આપણે એક સરખી લખી છે અને જે ચલિત ખર્ચ છે તેની એકમ દીઠ કિંમત આપણે એક સરખી લખી છે. તો જો આપણે જ્યાં જ્યાં કિંમત લખી તેની આપણે બંને રકમો લખતા જઈએ કે જો અહીં એકમ દીઠ કિંમત લખી છે 12 રૂપિયા તો એની કુલ રકમ લખવાની હોય તો કેવી રીતે લખાશે 12 ગુણ્યા એકમો. જો એકમ દીઠ કિંમત હોય અને તેની કુલ રકમ લખવી હોય તો કઈ રીતે લખાય એકમ દીઠ કિંમત ગુણ્યા એકમો. નહીં આવડતું તો લખી દેજો. અહીં તમને લખીને સમજાવી દઉં કુલ રકમ બરાબર એકમ દીઠ કિંમત ગુણ્યા એકમો. તો તમને કુલ રકમ મળી જશે. ને જ્યારે તમારે એકમ દીઠ કિંમત લખવી હોય એકમ દીઠ કિંમત તો કઈ રીતે કરવાનું. જો જેમ તમે કુલ રકમ નું શોધ્યું તેમ અહીં પણ એ રીતે કરે. જો અહીં કુલ રકમ છે ને આપણે એકમ દીઠ કિંમત શોધવાની છે તો શું કરશું કુલ રકમ ભાગ્યા એકમો. તમને એકમ દીઠ કિંમત મળી જશે. થઈ ગયું વિદ્યાર્થી મિત્રો. તે જ પ્રમાણે આપણે જેટલી રકમો લખી તેની બંને કિંમતો લખતા જઈશું. તો અહીં 12 રૂપિયા લખ્યા છે તો આપણે એની કુલ રકમ લખશું. કુલ રકમ એટલે શું એકમો સાથે ગુણાકાર કરશું. તો 12 ગુણ્યા 12,000 તો કેટલા થશે 1,44,000 આપણે લખી દઈએ અહીંયા 1,44,000. ત્યારબાદ એની બાજુમાં પણ છે 12 તો 12 ગુણ્યા હવે કેટલા એકમો કરીશું 15,000 તો ગુણ્યા 15,000 અહીંયા આવી જશે 1,80,000. ચલો થઈ ગયું. ત્યારબાદ કઈ વિગતો લખી છે આ 2,70,000 કુલ રકમ લખી છે ને આપણને એકમ દીઠ કિંમત જોઈતી છે. તો જો અહીં તમને લખેલું છે એકમ દીઠ કિંમત માટે શું હશે કુલ રકમ ભાગ્યા એકમો. તો અહીં કુલ રકમ કેટલી છે 2,70,000 ભાગ્યા એના એકમો કેટલા છે 12,000 તો કેટલા આવશે 22.5. 22.5. અહીં બી સેમ એવી રીતે જ કરશું 2,70,000 ભાગ્યા 15,000 કેટલા આવશે 18. તો જો વિદ્યાર્થી મિત્રો હવે આ દાખલામાં આ એકમ દીઠ કિંમત નું કોઈ મહત્વ નથી.
પરંતુ આપણે શાના માટે લખ્યું કે એક આધાર તરીકે લઈ લે તો તમને ખ્યાલ આવે, એના માટે તમને સમજાવી દઉં છું, કારણ કે બીજો કોઈ દાખલા પૂછાશે તેમાં પણ તમને કામ આવશે. આ દાખલામાં આ એકમ દીઠ કિંમતનું મહત્વ નથી, આ દાખલામાં કુલ રકમનું જ મહત્વ છે, તો એ ખાસ ધ્યાન રાખવું. હવે આગળ જે તે જ મુજબ અહીં 25 આપેલા છે, 25 એકમ દીઠ કિંમત છે ને આપણને કુલ રકમ દીધી તો કોણ 25 ગુણ્યા 12,000 3 લાખ. ત્યારબાદ 25 ગુણ્યા 15,000 3,75,000. તે મુજબ અહીંયા સ્થિર ખર્ચ આપેલા છે કુલ રકમ, એને ભાગાકાર કરી દઈશું એકમ સાથે 90,000 ભાગ્યા 12 તો 7.5, 90,000 ભાગ્યા 15,000 તો 6. ચલો ત્યારબાદ આપેલી છે તો હા આપેલી છે અહીંયા 17 આપેલી છે એકમ દીઠ કિંમત, તો 17 ગુણ્યા 12,000 2,04,000. ત્યારબાદ 17 ગુણ્યા 15,000 2,55,000. ચલો ત્યારબાદ કુલ રકમ આપેલી છે 11,700, તો 11,700 ભાગ્યા 12,000 કરશું 0.975. ત્યાર પછી 11,700 ભાગ્યા 15,000 0.78. ત્યારબાદ 11.7 એકમ દીઠ કિંમત આપેલી છે, તેને કુલ રકમ તો ગુણ્યા 12,000 1,40,400. ત્યારબાદ પણ 11.7 ગુણ્યા 15,000 1,75,500. તો હમણાં સુધીમાં જે વિગતો આપેલી ન હતી એટલે હવાલામાં ન હતી તે તમામ વિગતો આપણે લખી નાખી છે. હવે આપણે હવાલા તરફ જોઈએ તો જો ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો, જે ખર્ચા ચલિત છે તે ખર્ચામાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં આવે તો એકમ દીઠ કિંમતમાં ફેરફાર કરવો, અને જે ખર્ચા સ્થિર છે તેમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવાનો કે તો શામાં ફેરફાર કરવાનો કુલ રકમમાં. કેમ? કારણ કે તમને મેં પહેલા સમજાવી દીધેલું હતું કે ચલિત ખર્ચમાં એકમ દીઠ કિંમત એક સરખી રહે છે અને સ્થિર ખર્ચમાં કુલ રકમ સ્થિર રહે છે. તેના માટે કોઈ ફેરફાર થશે તો ચલિત ખર્ચમાં એકમ દીઠ કિંમતમાં કરીશું અને સ્થિર ખર્ચમાં કુલ રકમમાં કરીશું. ચાલો તો જોઈએ હવાલો વાંચીએ. પ્રત્યક્ષ માલ સામાન 80% સપાટીએ 2.5% અને 100% સપાટીએ 5% ઘટાડો થાય છે. તો જો વિદ્યાર્થી મિત્રો અહીં કહ્યું છે કે 80% સપાટી, તો 80% સપાટીએ કેટલા ટકા પ્રત્યક્ષ માલ સામાનમાં 2.5% ઘટાડો થાય છે. તો જો એની કિંમત કેટલી છે 80 રૂપિયા, 80 ના 2.5% ઘટાડો તો 2 રૂપિયા આવશે. તો જો અહીં 60% શક્તિ માટે માલ સામાન કેટલા હશે 80 રૂપિયા, ઘટાડો કેટલો કીધો છે 2.5%, એટલે 2 રૂપિયા થશે. તો ત્યારબાદની કિંમત કેટલી આવશે 78 રૂપિયા. તો 78 રૂપિયા કઈ સપાટી માટે છે 80% સપાટી માટે માલ સામાન. કેટલા રૂપિયા મળશે 78 રૂપિયા. તો જે આપણને 78 રૂપિયા મળ્યા તે ક્યાં લખવાના અહીં માલ સામાનની એકમ દીઠ કિંમતમાં. તો જો આપણને માલ સામાનની જો એકમ દીઠ કિંમત મળી ગઈ તેની કુલ રકમ બી મળી જશે. તો આપણે શું કરશું 78 ગુણ્યા 12,000 તો કેટલા આવશે 9,36,000 રૂપિયા. ચાલો થઈ ગયું વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ બીજું શું કીધેલું છે કે 80% 2.5% ઘટાડો, પરંતુ 100% કેટલા 5% ઘટાડો થાય છે. તો એ જ મુજબ અહીં 100% માં બી કરી દઈએ કે 60% માલ સામાન છે, 60% માલ સામાન માટે કેટલા રૂપિયા છે 80, ઘટાડો કેટલો થાય છે 5%, તો 80 ના 5% થશે 4 રૂપિયા. ત્યારબાદ કેટલી કિંમત વધશે 76 રૂપિયા. તે શાના માટે કઈ સપાટી માટે 100% સપાટી માટે.
જો વિદ્યાર્થીઓ તમને ખ્યાલ આવી ગયો છે, દાખલામાં કહ્યું હતું કે જે માલ સામાન છે તે 80% સપાટી કેટલો ઘટાડો થાય છે? 2.5%. તો 80 ના 2.5% ઘટાડો કરી દીધો તો 78 આવે તો 78 અહીંયા લખી દીધા. ત્યારબાદ કુલ રકમ લખી દીધી. તે જ મુજબ 100% સપાટી 5% ઘટાડો થાય છે તો 100% સપાટીમાં 5% ઘટાડો કરી દીધો. કર્યો તો આપણને 76 મળ્યા. તે આપણે 76 અહીં લખીશું. ત્યારબાદ આપણે એકમ દીઠ કિંમત મળી ગઈ તો આપણને કુલ રકમ મળી જશે. તો શું કરશું? 76 ગુણ્યા કેટલા કરશું? 15,000 એકમો. એકમ દીઠ કિંમત ગુણ્યા એકમો તો આપણને કેટલા મળશે? 11,40,000. તે આપણે અહીં લખી દઈશું. ચલો આટલું થઈ ગયું. ત્યારબાદ જે હવાલો થઈ ગયો ત્યાંથી ફૂદડી હટાઈ દેવાની. ત્યારબાદ આપણે હવે બીજો હવાલો છે તો પ્રત્યક્ષ મજૂરી ખર્ચ 100% સપાટીએ 5% ઘટે છે. તો જો પ્રત્યક્ષ મજૂરી ખર્ચ ખાલી 100% વધે છે, 80% કઈ વધારો ઘટાડો થતો નથી. તો એમાં પણ અહીંયા 40% છે. જો પ્રત્યક્ષ મજૂરી કયો ખર્ચ કહેવાય? ચલિત ખર્ચ. તે એકમ દીઠ સ્થિર રહેશે. તો અહીં 40 છે તો અહીં બી 40 આવશે. તો અહીં આપણે 40 લખી દઈશું. 40. આપણને એકમ દીઠ કિંમત મળી ગઈ ને આપણને કુલ રકમ જોઈતી તો શું કરશું? 40 ગુણ્યા 12,000 કેટલા આવશે? 4,80,000. લખી દઈએ 4,80,000. 4,80,000 લખાઈ જાવ. ત્યારબાદ હવે શું કીધું છે કે 100% સપાટીએ 5% ઘટે છે. તો જો અહીં કેટલા હતા? 60% સપાટીએ 60% સપાટીએ મજૂરી કેટલી હતી? 40 રૂપિયા હતી એકમ દીઠ. ત્યારબાદ ઘટાડો કેટલો કીધેલો છે? 5%. તો 40 ના 5% ઘટાડો કેટલા થાય? 2 રૂપિયા. તો ત્યારબાદ કેટલા રૂપિયા વધશે? 38 રૂપિયા. એ કેટલા ટકા સપાટી માટે? 100% સપાટી. ત્યારબાદ શું લખવાનું? 100% સપાટીએ મજૂરી કેટલી થશે? 38 રૂપિયા. તો જે 38 રૂપિયા આવ્યા તે ક્યાં લખવાના? 100% સપાટીમાં મજૂરીમાં 38 રૂપિયા એકમ દીઠ કિંમત આવી ગઈ. આપણે ભાઈ ઉત્પાદનના એકમો છે 15,000. આપણને કુલ રકમ મળી જશે. કેટલી મળશે? 5,70,000. ચલો આટલું થઈ ગયું વિદ્યાર્થી મિત્રો. બે હવાલા આપણા પૂર્ણ થયા. હવે આપણે ત્રીજો હવાલો વાંચીશું. ત્રીજો હવાલો કરીએ તો ત્રીજા હવાલામાં કીધું છે કે વેચાણના સ્થિર ખર્ચામાં 70% સપાટી પછી. તો જો 70% સપાટી પછી એટલે કઈ? જો આપણે ભાઈ 60% સપાટી છે તે 70% સપાટીના પહેલા આવે. ત્યારબાદ 80 છે અને 100 છે તો 80 અને 100 બંને સપાટી 70% સપાટી પછી છે. તો બંનેમાં વધારો થશે. તો કેટલો વધારો થશે? 10% વધે છે. તો જો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આના પહેલાના જે બે હવાલા કર્યા તેમાં વધારો કે ઘટાડો કર્યો તો આપણે કઈ વસ્તુને ધ્યાનમાં રાખ્યું હતું કે એકમ દીઠ કિંમતને. કેમ? કારણ કે ચલિત ખર્ચ છે. પરંતુ હવે સ્થિર ખર્ચા છે. તો હવે કોઈ પણ પ્રકારનો વધારો કે ઘટાડો કરવું હોય તો આપણે કઈ વિગતને ધ્યાનમાં રાખવાનું? કુલ રકમને. તો અહીં જોઈશું આપણે વેચાણના જે સ્થિર ખર્ચા છે તો અહીં કુલ રકમ કેટલા આપેલી છે? 27,000. ને એમાં એ લોકોએ શું કીધું છે કે 10% વધારો થાય છે. તો હવે શું કરવાનું? જ્યાં 27,000 છે તેના 10% વધારો કરવાનો. તો અહીંયા આપણે કરીએ 80% સપાટીમાં 60% સપાટી. જો 60% સપાટી કેટલા છે? 27,000 રૂપિયા. વધારો કેટલો વધારો થાય છે? 10% વધે છે. તો 27,000 માં 10% કેટલા થશે? 2700. તો પ્લસ કરો 27,000 પ્લસ 2700 તો કેટલા આવશે? 29,700. તો હવે 29,700 આપણને સ્થિર ખર્ચા મળ્યા તે કઈ સપાટી માટેના મળ્યા? સ્થિર ખર્ચા કઈ સપાટી માટેના મળ્યા? તો જો 80 અને 100 બંને સપાટી માટે. 80 અને 100 બંને સપાટી માટે સ્થિર ખર્ચા આપણને કેટલા મળ્યા? 29,700. તે આપણે લખી દઈએ અહીંયા 29,700. 29,700. ચલો આટલું થઈ ગયું. હવે અહીંયા આપણને કુલ રકમ મળી ગઈ તો એકમ દીઠ કિંમત પણ હમણાં જ શોધી દઈએ. તો 29,700 ભાગ્યા 12,000 કરીશું
આપણને એકમ દીઠ કિંમત મળી જશે 2.475. હમણાં પાછા તમને યાદ કરાવી વિદ્યાર્થી મિત્રો કે આજે આપણે આ દાખલામાં એકમ દીઠ કિંમત શોધતા છે એનું કઈ કામ નથી, એ દાખલામાં કોઈ મહત્વ નથી, મહત્વ આ રકમનું છે. પણ અમે તમને સમજાવી દો, કારણ કે કોઈ દાખલામાં પૂછાય જાય તો કઈ રીતે કરવું તમને ખ્યાલ આવવો જોઈએ. ત્યાં બધી અહીંયા પણ કરી દઈએ. 29700 ભાગ્યા 15000 1.98. ચલો થઈ ગયા. તમારા 3 હવાલા પૂર્ણ થઈ ગયા છે. હવે ચોથા હવાલા વાંચીએ. ચોથા હવાલામાં કહ્યું છે કે વેચાણ કિંમતમાં 80% સપાટીએ 2% અને 100% સપાટીએ 4% ઘટાડો થાય છે. તો જો જેમ તમે માલ સામાનમાં કર્યું ને તેમ એ જ રીતે વિદ્યાર્થી મિત્રો વેચાણ કિંમતમાં પણ કરીશું. ચાલો તો કરીએ વિદ્યાર્થી મિત્રો. 60% સપાટીએ વેચાણ કિંમત કેટલી છે વિદ્યાર્થી મિત્રો? 250. આ બી રાખી દઈએ. 60% માટે વેચાણ કિંમત 250. ત્યારબાદ 2% ઘટાડો. ઘટાડો કેટલો થાય છે? 2% ઘટાડો થાય છે. ને બીજામાં કેટલો ઘટાડો થાય છે? 4%. અહીં કરીએ આપણે 250 ના 2% ઘટાડો 5 રૂપિયા, નહીં 4% ઘટાડો કેટલા થશે? 10 રૂપિયા. તો જો 5 રૂપિયા ઘટાડો થશે, અહીંયા કેટલા આવશે? 245 રૂપિયા. અહીંયા કેટલા આવશે? 240 રૂપિયા. તો જો 80% સપાટીએ 2% ઘટાડો કીધેલો છે. આ કઈ સપાટી માટે? 80% સપાટી માટે વેચાણ કિંમત, ને અહીં 100% સપાટી માટે વેચાણ કિંમત. થઈ ગયું વિદ્યાર્થી મિત્રો. વેચાણ કિંમતમાં ઘટાડો કરી દીધો. તો હવે જે વેચાણ કિંમત ઘટાડો કરીને આપણને એકમ દીઠ કિંમત મળી તે આપણે અહીં લખી દઈશું. 80% માટે 245 છે તો આપણે 245 અહીં લખી દઈશું. ત્યારબાદ 100% માટે 240 છે તો 240 આપણે અહીં લખી દઈશું. તો જો આપણા પાસે અહીં વેચાણ કિંમત આવી ગઈ એકમ દીઠ, અને આપણા પાસે કુલ એકમો છે, ઉત્પાદનના એકમો છે, તો આપણને કુલ રકમ જોઈતી છે તો આપણે શોધી નાખીશું. તો પહેલા શોધી નાખીએ. 245 ગુણ્યા 12000 તો આપણને 29,40,000 કુલ વેચાણ મળે છે. તે જ મુજબ 100% સપાટી માટેનું પણ શોધી નાખીએ. 240 છે ગુણ્યા 15,000 એકમો તો 36 લાખ કુલ વેચાણ મળે છે. 36 લાખ કુલ વેચાણ આપણે લખી દઈએ. ચલો તો હવે મારા હિસાબે વિદ્યાર્થી મિત્રો આપણા તમામ હવાલા પૂર્ણ થાય છે. હવે ખાલી આપણે દાખલો પૂર્ણ કરવાનો છે ને ટોટલ બેસાડવાનું. તો ચાલો પૂર્ણ કરીએ. અહીં આપણે બધું કામકાજ પૂર્ણ થઈ ગયું છે. ખાલી આપણે ટોટલ મારવાનું છે. તો જો 9,36,000 પ્લસ 4,80,000 પ્લસ 1,44,000 તો 10,20,000 આવશે વિદ્યાર્થી મિત્રો. તમારા જે 10,20,000 આવ્યા ને તે કેલ્સી પર પછી સાફ નહીં કરવાના, ડાયરેક્ટ પછી એને એકમ દીઠ કિંમત બી રાખવાની છે. તો આપણે શું કરીશું? 10,80,000 ભાગ્યા 12,000 તો આપણને મળી જશે અહીંયા એકમ દીઠ કિંમત 85 રૂપિયા. તે જ મુજબ અહીંયા આપણે કરીશું 11,40,000 પ્લસ 5,70,000 પ્લસ 1,80,000 તો આપણને મળશે 18,90,000. હવે આ કિંમત પાછી કેલ્સી પરથી હટાવવાની નથી, આને એકમ દીઠ કિંમત લાવવાની છે. તો ભાગ્યા 15,000 કરીશું તો આપણને 126 રૂપિયા એકમ દીઠ કિંમત મળી ગઈ. થઈ ગયું. તે જ મુજબ હવે એનો નીચેનો સરવાળો કરીશું આપણે. 10,20,000 પ્લસ 2,70,000 પ્લસ 3 લાખ તો કેટલા આવશે? 15,90,000. જો સરવાળો શાનો કરવો છે વિદ્યાર્થીઓ યાદ રાખજો. જે 10,20,000 આવ્યા ને તેમાં 2,70,000 અને 3 લાખ નો સરવાળો કરવાનો છે તો તમને આ કિંમત મળશે. તો જે તમને આ કિંમત હોય 15,90,000 તેની એકમ દીઠ કિંમત શોધવા પડશે. તો એકમ દીઠ કિંમત શોધવા માટે ભાગ્યા 12,000 કરશું તો આવી જશે 132.5. તે મુજબ અહીં કરશું 18,90,000 પ્લસ 2,70,000 પ્લસ 3,75,000 તો કેટલા આવશે? 25,35,000.
25,35,000 કુલ રકમ આવી. આપણે કેલ્સી પણ હટાવવાનું નથી, એની એકમ દીઠ કિંમત લાવવાની છે. તો ભાગ્યા 15,000 કરીશું તો 169 મળશે. તેમાં હવે 90,000 પ્લસ કરીશું. 15,90,000 માં પ્લસ 90,000 આપણને 16,80,000 મળશે. તેમ એની એકમ દીઠ કિંમત લાવશું ભાગ્યા 12,000 140 મળશે. અહીં પણ તે મુજબ 25,35,000 પ્લસ 90,000 26,25,000 ભાગ્યા 15,000 175. ત્યારબાદ બધી જ કિંમતોનું ટોટલ કરશું આપણે. 16,80,000 પ્લસ 2,29,700 2,04,000 11,700 1,40,400 તો 20,62,800 ભાગ્યા 12,000 કરશું તો આપણને એની એકમ દીઠ કિંમત મળશે 172.15. પાછો કહું છું, એકમ દીઠ કિંમત નો કોઈ મહત્વ નથી આ દાખલામાં. ત્યારબાદ અહીં કરશું 26,25,000 પ્લસ 29,700 પ્લસ 2,55,000 પ્લસ 11,700 પ્લસ 1,75,500 30,96,900 ભાગ્યા 15,000 કરીશું તો 206.46. ચલો આટલું થઈ ગયું. ત્યારબાદ હવે નફો શોધીશું. 30,65,800 ફરી 29,40,000 માઇનસ 20,65,800 8,74,200 ભાગ્યા 12,70.85. ત્યારબાદ અહીં સેમ કરશું. 36,00,000 માઇનસ 30,96,900 5,31,00 ભાગ્યા 15,000 33.56. તમારો વિદ્યાર્થી મિત્રો આ જે આન્સર આવી ગયા આવો તો તમારો દાખલો સાચો થઈ જશે. તમારા 13 માંથી 13 માર્ક આવી જશે. તો મને આશા છે કે તમને વિદ્યાર્થી મિત્રો આ દાખલો સમજ પડી ગયો હશે. જો તમને દાખલો સમજ પડી ગયો હોય તો મારી ચેનલને મારી આ વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ઓકે, થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. અસ્તુ.